ભરૂચના જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતા હવે વિવાદ વકર્યો છે। મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરી અને પોલીસની હાજરી મહિલાઓએ પૂજા કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો મહિલાઓએ પૂજા કરતા મુસ્લિમ આગેવાનોએ વિરોધ કર્યો છે। મંદિર હોવાના દાવા સાથે અગાઉ પણ વિરોધ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે જામા મસ્જિદ, સમડી વિહાર, જૈન મંદિર તથા ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો સંત સમાજે દાવો કર્યો હતો। ધરોહર પુરાતત્વ વિભાગ પાસે હોવા છતાં નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ થયા હતા। તો જામા મસ્જિદ ખાતે મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી છે અને હાથમાં ફૂલ તેમજ શ્રીફળ લઈને આ પૂજા અર્ચના કરવામાં આવી હતી। તેને લઈને વિવાદ વકર્યો છે। તો મહિલાઓનો પૂજા કરતો જે વિડીયો છે તે પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। તો મુસ્લિમ આગેવાનો દ્વારા આ અંગે વિરોધ પણ કરવામાં આવ્યો છે। તો જામા મસ્જિદની આ તસવીરો સામે આવી છે કે જ્યાં મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરવામાં આવી। મહિલાઓએ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરી છે। ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં મહેસાણાના વિસનગરમાં ખાસડા યુદ્ધ અને એકબીજા પર શાકભાજી ફેંકી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે। તો અરવલ્લીમાં ધૂળેટીના દિવસે હોલિકા દહનની પરંપરા રહેલી છે। ત્યારે ભરૂચમાં હોલિકાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢવાની પરંપરા છે। સ્થાનિકોનું કહેવું છે કે આ પરંપરા બાપદાદાની પેઢીથી ચાલતી આવે છે। હોળીના દિવસે તળાવની માટીથી ઇલાજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે અને યુવાનો દ્વારા ધાણી, ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે। તો આ તરફ પોરબંદરમાં ગોટાની રમતની પરંપરાથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। ત્યારે જૂનાગઢમાં રા ઉત્સવની પરંપરાની ધૂળેટી પણ ઉજવવામાં આવી હતી। અરવલ્લીના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે હોળીની અનોખી પરંપરા આજે પણ જીવંત જોવા મળી છે। સમગ્ર દેશમાં જ્યારે ફાગણ સુદ પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે, પરંતુ અહીં ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે। બાર મુવાડાના આશરે 12,000થી વધુ લોકો ઢોલ, ત્રાંસા અને લાઠીઓ સાથે એકત્રિત થઈને પરંપરાગત ગીતો અને નૃત્ય સાથે આ ઉત્સવ મનાવે છે। આ પ્રસંગે આ હોળીમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિતના લોકો ઉત્સાહભેર જોડાયા હતા। સૌથી મોટી હોળી જે ધૂળેટીના દિવસે કરવામાં આવે છે। તમે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે ઢોલ નગારા સાથે અહીં જે 12 મુવાડાના જે 10 થી 12,000 લોકો છે તે એક સાથે એક જગ્યાએ એકઠા થઈ અને આ હોળી પ્રગટાવતા હોય છે। ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવાનો અનેરું મહત્વ છે। આવનારું વર્ષ કેવું રહેશે તે અહીં જે કહી શકાય કે પ્રણાલી છે, પ્રણાલી પ્રમાણે અહીં જે પરંપરા છે જળવાઈ રહી છે। જે યુવાનો છે એ પોતાના વતનમાં આવે છે। સૌ ગામ લોકો, 12 મુવાડાના ગામ લોકો અહીં એકઠા થઈને પોતાની પરંપરા છે તેને યથાવત રાખી છે। એટલે કે આ સંજોગોમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે કે ખૂબ હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થઈ અને ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અમારા હોળીનું ખૂબ જ મહત્વ છે કે અમારા વડવાઓ કરતા હોય છે ને અમે પણ હોળીનો તહેવાર ઉજવીએ છીએ। તમે જોઈ રહ્યા છો હોળીની અંદર કે ઢોલ, લાકડીઓ, બહેનો, ભાઈઓ ખૂબ આનંદ મેળવી રહ્યા છે બધા। કોઈ પણ મારા ગામના છોરાઓ બહાર જતા હોય તો હોળી આવે એટલે લાકડીઓ લાવે, ઢોલ લાવે। ખૂબ જ અમારા હોળીનું મહત્વ છે। આખા દેશની અંદર 5મા નંબરની હોલિકાની દહન હશે અને આ ધૂળેટી થાય છે। આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું અને આખો અમારો વિસ્તાર પ્રગતિના પંથે જાય અને આખા ગુજરાતની અંદર 6.5 જનતા વતીથી હું આપ સૌનો અભિનંદન આપું છું। અને આજે આ દેશની અંદર આ મારા મતક્ષેત્ર વિધાનસભા ભિલોડા અને તમામ નાગરિકો અહીં ઉપસ્થિત છે અને સાબરકાંઠાના આખા લગભગ મોટા ભાગના ગુજરાતના હોળિકાની ઉજવણી માટે અહીંયા આવેલા છે। તો આ પરંપરામાં ગામના મુખ્યની હાજરીમાં વિધિવત રીતે હોળી પ્રગટાવ્યા બાદ હજારો ભક્તો શ્રીફળની આહુતિ આપી પ્રદક્ષિણા કરે છે। સાંજે હોળી ઠારીને તેના સ્તંભ નીચે રાખેલા માટીના લાડુ અને કુંભના ભેજ પરથી આગામી વર્ષના વરસાદ અને ખેતીનો વર્તારો જોવામાં આવે છે।
સાથે ગામ લોકો વર્ષો જૂના વેરઝેર ભૂલીને ભાતીગળ પહેરવેશમાં સજ્જ થઈ ઠાકોર સમાજના લોકો પોતાની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશની સૌથી મોટી હોળીઓમાં બાઠીવાડા ગામની હોળીએ 5મું સ્થાન મેળવ્યું છે। બાઠીવાડાની હોળીને દેશમાં 5મો નંબર પ્રાપ્ત થયો છે। તમે દ્રશ્યો બતાવીશ કે જે જોઈ શકો છો કે ધૂળેટીના દિવસે હોળી પ્રગટી છે। શ્રીફળ સાથે જોઈ શકો છો કે અહીંના જે સ્થાનિક લોકો છે એ શ્રીફળ લઈને જઈ રહ્યા છે, જે અંદર હોમવામાં આવશે। અહીં 2 ચક્કર મારવામાં આવશે, ત્યારબાદ આમાં જોઈ શકો છો શ્રીફળ રાખવામાં આવી રહ્યા છે અને ઢોલ નગારા સાથે જોઈ શકો છો આપ કે સૌથી મોટી ઉત્તર ગુજરાતની આ હોળી છે, જેને દેશમાં 5મો નંબર પ્રાપ્ત થયો છે। બાઠીવાડા હોળીને લગભગ 10 થી 15,000 લોકો સાથે લોકો આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા છે અને આ પરંપરા જાળવી રાખી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। હોળીનો જે આખા વર્લ્ડનું સર્વે આવ્યું અને એમાં 5મા નંબરે એમાં આ ગુજરાતની આપણે ઉત્તર ગુજરાતની અને એમાં મેઘરજની આ બાઠીવાડાની હોળી આવી છે અને એનું સંપૂર્ણ આયોજન ઠાકોર સમાજની અમારી હોળી સમિતિની ટીમ છે અને એનાથી જ કરીએ છીએ। અમારે આટલી સંખ્યામાં કોઈ પણ પ્રકારનું હથિયારબંધી છે, કોઈ પણ પ્રકારનું વ્યસન પણ કરીને કોઈ આવતું નથી અને આ તહેવાર એ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી અમે ઉજવીએ છીએ। રાજ્યમાં ધૂળેટીએ ડૂબવાના 5 બનાવોમાં 13ના મોત નીપજ્યા છે, જ્યારે અમદાવાદમાં તળાવમાં ડૂબવાથી 3 બાળકોના મોત નીપજ્યા છે। માંડલના સીતાપુર ગામે ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે। જોલાસર તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત નીપજ્યા છે। ધૂળેટી રમ્યા બાદ 5 થી વધુ બાળકો તળાવમાં નહાવા માટે ગયા હતા, તો નહાતી વખતે અચાનક ડૂબી જતા લોકો એકઠા થઈ ગયા હતા। સ્થાનિકોએ તાત્કાલિક 2 બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા, તો ઘટનાની જાણ થતાં ઝાંસલપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। તહેવારના દિવસે જ 3 માસૂમોના મોતથી પરિવારજનોમાં આક્રંદ સર્જાયો છે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં યુવકો નાહવા માટે ગયા હતા, નદીમાં નાહવા માટે ગયા હતા અને તે દરમિયાન ડૂબી જતા મોત નીપજ્યો હોવાનો મામલો સામે આવ્યો છે। તો તળાવમાં ડૂબવાથી યુવકોના મોત નીપજ્યા છે અને 3 જે યુવકો છે તેમના મોત નીપજ્યા હોવાની આ ઘટના સામે આવી છે। તો 2 બાળકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે। તો બીજી તરફ ગ્રામજનો તેમજ જે સ્થાનિકો છે તેમનામાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। આક્રંદ વ્યાપ્યો હોય તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે। તો જોલાસર તળાવની આ ઘટના સામે આવી છે કે જ્યાં બાળકો હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરી રહ્યા હતા અને ત્યારબાદ તળાવમાં નાહવા માટે પડ્યા હતા અને તેમાં નાહવા પડતા ડૂબવાને કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદના રાયપુર ચકલામાં ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। રાજસ્થાની પરિવારો દ્વારા ગેર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદની પોળોમાં ગરબાની જેમ ગેર નૃત્ય સાથે ભારે રમઝટ જોવા મળી। તે દરમિયાન સાંસદ દિનેશ મકવાણા અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ગેરના તાલે ઝૂમ્યા હતા। છેલ્લા 4 વર્ષથી ચાલતી આ પરંપરામાં રાજસ્થાની વારસા અને સંસ્કૃતિના રંગો અમદાવાદમાં છવાયા હતા। માણેક ચોક પછી હવે રાયપુરમાં ગેર મહોત્સવનો ઉત્સાહ જોવા મળ્યો છે। ભૂષણભાઈ દ્વારા ખાડિયામાં આજે ગેર મહોત્સવ, રાજસ્થાની ગેર મહોત્સવનો કાર્યક્રમ દર વર્ષે યોજાય છે। અહીંયા મારવાડી સમાજના ભાઈ બહેનો આખા અમદાવાદ શહેરમાંથી ગેર મહોત્સવમાં અહીંયા આજે ઉપસ્થિત રહે છે। આજે ખાડિયા વિધાનસભાની અંદર રાજસ્થાની ભાઈઓની સાથે ગુજરાતી ભાઈઓ તાલમેલ સાથે મળીને ગેર મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને દેશના તમામ લોકોને હોળીની ખૂબ ધૂળેટીની ખૂબ શુભેચ્છા પાઠવું છું। રંગોના રંગ, અનેક રંગોમાંથી બનતા રંગો જેમ એક થાય એમ પરંપરાગત રીતે એકબીજાને મળી અને આજે આ ઉત્સવ ગેર ઉત્સવ ખેલી રહ્યા છે। એટલે સૌ અહીંયા ઉપસ્થિત અને સૌ નગરજનોને આજના ધૂળેટી હોળી ધૂળેટીના પર્વની શુભેચ્છા। આજે લગાતાર આ 4 વર્ષથી, એનાથી પહેલા 2 વર્ષ માણેક ચોકમાં ને અત્યારે આ રાયપુર ચકલામાં આજે અમે સર્વ જાતિના લોકો પ્રવાસી ભાઈ ભેગા મળી ને ગેર મહોત્સવનું આયોજન કરીએ છીએ। આ અમારા માટે જે રાજસ્થાની સમાજનો સૌથી મહત્વપૂર્ણ જે હોળીનો તહેવાર હોય છે એનો એક ભાગ હોય છે ગેર મહોત્સવ, આજે એનું આયોજન થઈ રહ્યું છે। પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના